નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. SYBA ગુજરાતીમાં આપણે પેપર નંબર 9 ભણીએ છીએ અને પેપર નંબર 9 અંતર્ગત અર્વાચીન પદ્યકૃતિના પેપરમાં આપણે સંજુવાળાનો કાવ્ય સંગ્રહ જે છે રાગાધીનમ એનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે સંજુવાળાનો કાવ્ય સંગ્રહ રાગાધીનમ એના જે કાવ્યો છે એના જુદા જુદા વિષયો સંદર્ભે આપણે વાત કરી ચૂક્યા છીએ અને ત્યારે આપણે વચ્ચે વચ્ચે કેટલીક વાર ઉલ્લેખો કર્યા હતા કે આ કાવ્યો જે છે એ લય, રાગ અને ઢાળ ની દ્રષ્ટિએ એક જેને કહીને એક જુદી છાપ ઊભી કરે એ પ્રકારના કાવ્યો છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ કાવ્યોનો અભ્યાસ થઈ શકે એ પ્રકારની શક્યતા એમાં પડેલી છે. તો આજે આપણે જે મુદ્દો ચર્ચવા જઈ રહ્યા છીએ રાગાધીનમ અંતર્ગત, એ મુદ્દો છે રાગાધીનમમાં પ્રયોગશીલતા. આપણે બધા જાણીએ છીએ તેમ સંજુવાળા જે કવિ છે એ પરંપરાનો વારસો જે છે એ પોતાના પરિવારમાંથી એમને પ્રાપ્ત થયો છે. એટલે એમના દાદી અને એમના પિતા પાસેથી એમણે આધ્યાત્મ અને જે ભજન પરંપરા છે, જે ગામડામાં પાઠ બેસાડવાની પરંપરા છે, એનો એમને વારસો એમને પોતાના પરિવાર અને કુટુંબમાંથી જ પ્રાપ્ત થયો છે. એટલે આમ જુઓ તો જે જૂના અને પરંપરાગત ઢાળો છે એમને લોહીમાં એમને પ્રાપ્ત થયેલા છે અને એ જે સંસ્કારો છે એ વર્તમાન જે સંવેદન છે, વર્તમાન મનુષ્યની જે સંવેદના છે એમાં એ અજમાવે છે. એટલે એ રીતે અહીં પરંપરા અને પ્રયોગશીલતાનો એક અનોખો સંગમ રચાયેલો છે. એટલે એ દ્રષ્ટિએ અહીં રાગાધીનમ કાવ્ય સંગ્રહ છે એની આગળ રઘુવીર ચૌધરીએ જે અભ્યાસાત્મક લેખ મૂકેલો છે પ્રસ્તાવના રૂપે, એનું શીર્ષક યોગ્ય છે કે પ્રયોગોમાં પરંપરાનો તેજ. તો એ પરંપરાના તેજ સાથે સંજુવાળાએ આ જે ગીતો છે એમાં પ્રયોગશીલતા દાખવી છે. એટલે અહીં આપણે જે પ્રયોગશીલતાની વાત કરીશું એ છંદ સંદર્ભે, ઢાળ અને લય સંદર્ભે ખાસ, કારણ કે લય સંદર્ભે અહીં ખૂબ વિશિષ્ટ અને કાર્યસાધક પ્રયોગ સંજુવાળાએ કર્યો છે. એટલે તમે કેટલાક એમના ગીતો સાંભળો તો તમને, અથવા તો તમે જ્યારે વાંચો છો ત્યારે તેમાં એક અલગ પ્રકારનો લય એમાં ક્રિયાન્વિત હોય એ પ્રકારનો અનુભવ થાય. અને બીજો એક વિશિષ્ટ પ્રયોગ જે છે, જે મને લાગે છે જ્યારે આપણે આ કાવ્યોનો આસ્વાદ કરીએ છીએ ત્યારે, અહીં કવિએ દેશ્ય અને ખાસ કરીને જે દ્વિરુક્ત શબ્દો છે અને જે કાઠિયાવાડી પ્રદેશ વિશેષગત કેટલાક શબ્દો છે એની પાસેથી કાર્યસાધક કામ લીધું છે. એટલે અહીં એવા પ્રયોગની દ્રષ્ટિએ આ શબ્દનો પ્રયોગ જે છે એ પણ એક જુદી છાપ ઊભી કરે છે કાવ્યોમાં. એટલે એ રીતે આપણે છંદ, લય અને આ જે દેશીય શબ્દો અથવા તો જે પ્રદેશ વિશેષ જે શબ્દ પ્રયોગ થયો છે કાવ્યોમાં, એ સંદર્ભે આપણે રાગાધીનમમાં પ્રયોગશીલતાની ચર્ચા કરીશું. એટલે પ્રસ્તાવના રૂપે તમે અહીં સંજુવાળા ના જે કાવ્યો છે એના વિષયોની વાત પણ કરી શકો, સંજુવાળા ના જીવન સંદર્ભે પણ વાત કરી શકો અને કેવી રીતે એમને પરંપરાગત જે આપણા કાવ્ય સ્વરૂપો છે, પદ, ભજન વગેરેનો વારસો એમને પોતાના પરિવારમાંથી પ્રાપ્ત થયો છે એની વાત પણ કરી શકો. એટલે કવિને પરંપરા સાથે પ્રકારનો અતૂટ નાતો છે અને એ નાતો તમે એમનું એક સરસ મજાનું ગીત છે હજુ,
એમાં જોઈ શકો કે પરંપરા સાથે કેટલો કવિને લગાવ છે કે હજુ પ્રભાતી સ્વર ઉઘડતા તુલસી ક્યારો સિંચી, અને હજુ મને એ લઈ ગણગણવો ગમતો આંખો મીચી. કવિને જે આ આપણો પરંપરાગત વારસો છે એનો લય જાણે કે હજુ આંખો મીચીને ગણગણવો ગમે છે. એટલે એ કવિનો જે પ્રેમ છે પરંપરા સાથે, ભૂતકાળ સાથે, આપણી સંસ્કૃતિ સાથે, એ પ્રેમ જાણે કે આ ગીતમાં અભિવ્યક્તિ પામ્યો છે. એટલે કેવી રીતે સર્જકે પ્રયોગશીલતા દાખવી છે એની આપણે વાત કરીએ તો કાવ્યનું આમ તો બીજું ગીત પણ આપણા સિલેબસનું જે પ્રથમ ગીત છે મજા, એનાથી જ આપણે શરૂઆત કરીએ તો તમે પરંપરા સાથે અહીં કેવી રીતે પ્રયોગશીલતા જોડાય છે એનું એક પ્રથમ તમને ઉદાહરણ મળી રહે. જુઓ, જ્યારે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણી પરંપરામાં, આપણી સંસ્કૃતિમાં ગણેશનું સ્મરણ કરવાની પરંપરા છે. અને અહીં પણ કવિ જે છે એ અહીં પરવાનગી માગે છે. એટલે મજા નામના ગીતમાં કવિ કહે છે કે જેણે શિખરની મજા માણવી હોય એણે ધજા થઈ જવું પડે. ધજા એટલે શું? ધજા કેવી હોય છે? માણા ધજા એ લહેરાવાનું કાર્ય છે એનું. અને આપણે લહેરાઈ ક્યારે શકીએ? જ્યારે તમે હળવા હો, તમે અહમ મુક્ત હો. એટલે એ શરત છે કે શિખરની મજા જેને માણવી હોય એને પહેલાં તો અહમ મુક્ત બનવું પડે, એને હળવા ફૂલ થઈ જવું પડે, ધજા જેવું થઈ જવું પડે, ત્યારે તમે શિખર પર પહોંચી શકો. એટલે આધ્યાત્મ, કોઈ પણ આધ્યાત્મ માર્ગમાં નહીં, સાધનાના માર્ગમાં નહીં, પરંતુ કોઈ પણ કાર્યમાં તમે ત્યારે સફળતા મેળવી શકો અથવા તો શિખર પર પહોંચી શકો જ્યારે તમે તમારા અહમને છોડી ને એ માર્ગ પર આગળ વધો. એટલે અહીં એ વાત છે. એટલે સાધનાના માર્ગે આગળ વધવા માટે કવિ અહીં ગણેશ પાસેથી પરવાનગી માગે છે. એટલે ક્યાંથી પગલું પહેલું ભરવું? ગરવા શ્રી ગણેશ એ માર્ગ દેખાડો જેમાં ક્યાંય ન વાગે ઠેસ. એવો માર્ગ દેખાડવા માટે જાણે એને આજીજી કરે છે કે માં ક્યાંય ન વાગે ઠેસ. અને પછી તરત બીજી પંક્તિ, અથવા આપો અંદર અંદર રણઝણવાની રજા, કે અંદર એ જ સાધનામાં હું રમમાણ થઈ શકું એવી અમને રજા આપો, એવી અમને પરવાનગી માંગો. એટલે તરત જુઓ અહીં પરંપરા સાથે એ વાત જોડાય છે કે વર્તમાન જીવનમાં પણ તમે કોઈ પણ કાર્યમાં આગળ વધો છો ત્યારે આપણે ગણપતિને યાદ કરીએ છીએ, એનું સ્મરણ કરીએ છીએ કે વિના વિઘ્ને કામ જે છે આપણું પાર પડે. અહીં પણ કવિ જે જાણે કે કાવ્યના માર્ગે આગળ વધે છે ત્યારે સાધનાના માર્ગે એ સર્જન એમના માટે જાણે સાધના છે. અને પોતાની એ સાધના જાણે કે આ જુદા જુદા કાવ્ય રૂપે આપણી સામે પ્રગટ થઈ છે. અને એમાં છંદ અને લયનો એક અજબ પ્રયોગ કવિએ કર્યો છે. વિઘ્નહર્તા ગણેશ પ્રથમ પગલાંની દ્રષ્ટિ આપે અને કવિ પોતે એમાં કેળી રચે. આ સર્જનના માર્ગમાં ઠેસ વાગવી એટલે ઝોકું ખાઈ જવું એ સ્વાભાવિક છે, એનો સ્વીકાર અહીં કરવામાં આવ્યો છે. અને એમ ન થાય એના માટે ઉગારી લેવા માટે એ ગણપતિ પાસે એ પરવાનગી માગે છે. અને આ સાધના જે છે એ એવી છે કે એના પર ચાલ્યા વગર પણ એમાં ગતિ કરી શકાય. એટલે રણઝણી, અહીં કવિ શબ્દ પ્રયોગો છે, રણઝણવું ત્યાં ને ત્યાં, એમાં ને એમાં એની જ જાણે મજા માણવી. એ રણઝળવું જેવો શબ્દ પ્રયોગ રવાનુકારી અહીં પ્રયોગ થયો છે. જુઓ, એટલે એની વાત આપણે પાછળથી પણ કરી શકું કે કેવી રીતે રવાનુકારી દ્વિરુક્ત શબ્દો પાસેથી કવિએ એક અજબ કામ લીધું છે. ગણપતિજીના સ્મરણ સાથે શૈશવથી કિશોરાવસ્થા સુધીની કેટલીક કવિની સ્મૃતિઓ જે છે
અહીં સજીવન થઈ છે અને એ માં જ જાણે કે કવિ રણઝળવા ઈચ્છે છે, એને જાણે મમડાવવા ઈચ્છે છે, એનો આનંદ લેવા ઈચ્છે છે. અને આખી જે એમને પ્રાપ્ત થયું છે વારસામાં, એ આખો માહોલ જાણે કે ઊભો થઈ જાય છે કે કાસાજોડ સાથે ગાતી મંડળીઓ હોય, તંબુરા મંજીરા સાથે સમવેત સ્વરમાં પાઠ મંડાણો હોય, આ એમાં આરંભે ગણપતિનું સ્તવન થાય, એની સ્તુતિ થાય, અને મનોરંજક માધ્યમો જુઓ અત્યારે આપણને આ બહુ ઓછું જોવા મળે, કારણ કે અત્યારે મનોરંજનના માધ્યમોનું એક અજબ આક્રમણ આપણી સંસ્કૃતિ પર થઈ રહ્યું છે. એટલે આખી પરંપરા જે છે એ બહુ હવે આમ જુઓ તો એ લુપ્ત થવાને આરે છે. અને બહુ અંતરિયાળ ગામડામાં આ પરંપરા જે છે એ આપણને જોવા મળે, પણ કવિને આ પરંપરા જે છે એનો એક જેને કહે ને કે એના માનસ પર આ પરંપરાનો એક કબજો છે, અને એ પરંપરાને જાળવવા માગે છે. અને એટલે જ મેં તમને પહેલાં શરૂઆતમાં જ એમનું એક ગીત જે છે હજુ, એમાં તમે એનો પરંપરા પ્રત્યેનો પ્રેમ જે છે એ જોઈ શકો કે સર્જક જે છે એ આ બરાબર જાણે છે કે કેવી રીતે આપણી સંસ્કૃતિ પર, આપણી પરંપરા પર આ મનોરંજક જે માધ્યમો છે એનું આક્રમણ થઈ રહ્યું છે, અને કેવી રીતે આપણી આ પ્રજાકીય ચેતના છે એને જાળવી શકાય. એટલે આ સમજ સાથે સર્જક જે છે એ પ્રયોગમાં પરંપરાનું એક તેજ પ્રગટાવી શકે છે, અને સર્જક તરીકે સર્જકનો આ એક હકારાત્મક અભિગમ આ કાવ્યમાં પ્રગટ થયો છે. અને એ રીતે હજુ કાવ્ય જે છે, હજુ ગીત જે છે એ આ રીતે એક મહત્વનું છે. પરંપરા સાથે પ્રયોગ કેવી રીતે અહીં થયો છે એના માટે એક આસ્વાદ્ય નમૂનો પૂરો પાડે છે કે હજુ પ્રભાતી સ્વર ઉઘડતા તુલસી ક્યારો સિંચી, હજુ મને એ લઈ ગણગણવો ગમતો આંખો મીચી. સંસ્કારની જીવંત સાક્ષી અહીં પ્રગટ થઈ છે. એટલે ભારતીય ઘરના આંગણાનો તુલસી ક્યારો જાણે કે અહીં સામે આવે છે. અને એ દ્રષ્ટિએ પણ તુલસી ક્યારાનો જે ઉલ્લેખ છે આખી ભારતીય સંસ્કૃતિને પ્રગટ કરે છે. આપણું એક પણ આંગણું એવું નહીં હોય કે જ્યાં તુલસી ક્યારો નહીં હોય. એને સિંચવાની સાથે રાગ પ્રભાતીનું ગુંજન જોડાય છે. એટલે જુઓ કેવી રીતે રાગનો પ્રયોગ, અને મોટા ભાગના આ ગીતો જે છે એને સ્વરાંકન પ્રાપ્ત થયું છે, અને બહુ જ યુટ્યુબ પર એમના આ ગીતો જે છે એ ઉપલબ્ધ છે, એટલે તમે એને માણી શકો. જાણે કે તુલસી ક્યારાને સંગીતનું સિંચન થાય છે. આખું ગીત જે છે આમ જુઓ તો ક્રિયાત્મક છે, ક્રિયાન્વિત છે. એ દ્રષ્ટિએ પણ બહુ મહત્વનું આ ગીત છે. હજુ કોઈ માળામાં પ્રગટે પહેલ વહેલું ચીંચી, હજુ વયસ્કા પુત્રી ઉત્તરવાળે નજરે નીચી. જો આખો પરંપરા સાથે કેવો કવિને એક જેને કે ને એ પરંપરા સાથેનો લગાવ અહીં પ્રગટ થયો છે. હજુ એ ચાંદા મામા કહીને માં દેખાડે દુનિયા. જે તો હવે આપણે આપણા બાળકોને પેલા મોબાઈલ પકડાવી દઈએ છીએ, પરંતુ એક એવું વિશ્વનું આકર્ષણ કવિને છે કે જેમાં માં જે છે એ પ્રાકૃતિક જે આપણા તત્વો છે, સૂરજ, ચાંદા, એ બધા સાથે એક આપણો પારિવારિક સંબંધ જાણે હોય, અને એને ઓળખ પણ એવી રીતે કરાવે છે, ચાંદા મામા, સૂરજ દાદા વગેરે. એ ભૂતકાળ કવિને મમડાવવો ગમે છે, માણવો ગમે છે. એમાં જ જાણે કે એમને એક અનોખો આનંદ પ્રાપ્ત થાય છે. એ અહીં અભિવ્યક્ત થયો છે. ગીતના 3 ચરણને જોડતી આ ક્રિયાઓ પ્રકૃતિ સાથે પરિવાર ભાવને જોડી આપે છે. એટલે જુઓ કેવી રીતે અહીં વર્તમાન સાથે ભૂતકાળને જોડીને, આખી પ્રકૃતિને જોડીને આખી
વાત જે છે એ પ્રગટ થઈ છે. બીજું કે અહીં પ્રકૃતિ માત્ર અલંકાર નથી, પરંતુ આખી એક સચેતન સૃષ્ટિ છે. મરમ જાણવા મરમી બેઠા ધરી વૃક્ષનું ધ્યાન. એટલે જુઓ કે આપણે ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય, અથવા તો ઈશ્વરથી પહેલાં આપણી સામે પ્રકૃતિ છે. કે ઈશ્વર તો અદૃશ્ય છે, એને કોઈ આકાર નથી, પણ આપણી સામે જે આ કુદરતી તત્વો છે, જે પ્રકૃતિના તત્વો છે, એ આપણી નજીક છે. આપણે એને સ્પર્શી, જોઈ, જાણી, અનુભવી શકીએ છીએ. એટલે પહેલાં તો આપણા માટે એ જ જાણે કે ઈશ્વર છે, અને પછી આપણે એના માર્ગે આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ, એવો ભાવ અહીં પ્રગટ થયો છે. એટલે અહીં આધ્યાત્મની વાણી જે છે એ પણ એકદમ સાહજિક શબ્દો દ્વારા, એક જેને કે બોલચાલના શબ્દો દ્વારા અહીં આધ્યાત્મ જે છે એ પ્રગટ થાય છે. અને જેને કહીને ઉપનિષદોના જેને કહીને સંકુલ અને સૂક્ષ્મ ભાવો છે, એકદમ સરળતાથી આ ગીતોમાં પ્રગટ થયા છે. અને એટલે જ શબ્દ અહીં અનાસક્તિનો સંકેત આપણને આપે છે. જો આ પંક્તિઓ તમારી સમક્ષ મૂકું છું. વિતરાગી વહેતા જળકાંઠે બેઠા, સુખ સંગતમાં નહીં પરાયું કોઈ, અહીં કે નહીં કોઈ અંગતમાં. અહીં જો કોઈ પરાયું નથી કે કોઈ અંગતનું નથી, એવો એક અનાસક્તિનો સંકેત અહીં પ્રાપ્ત થાય છે. એટલે એવા ઉપનિષદોની વાણી અહીં સાહજિક રીતે આવે છે. અને મનુષ્ય કેવી રીતે પોતાના આ જે સાંસારિક બંધનો છે એમાંથી મુક્ત થવા માટે ઉપનિષદોએ પાનાના પાના ખર્ચ્યા છે, પણ અહીં બે જ પંક્તિમાં કવિ આ વાત જે છે એ કહી દે છે. ભાવ અને લય અને પ્રાસની સહજતા, વ્યાપક સંગતિનો અનુભવ એમના આ કાવ્યોમાં કરાવે છે. પ્રાસ માટે તો અઢળક ઉદાહરણો તમે લઈ શકો. કોઈ કાવ્ય એવું નથી કે જેમાં પ્રાસનો સંયોગ ન હોય. ઠાસો ઠાસ, મથો મથ, એટલે જેવા પ્રાસ એ સાહજિક રીતે કવિના કાવ્યોમાં આવે છે. એટલે આ શબ્દો જે છે, આ દેશીય શબ્દોનો એક અજબ પ્રયોગ એને એક આગવો લય આપે છે. એટલે એ દ્રષ્ટિએ પણ ભાવ સાથે લય અને પ્રાસની સહજતા અહીં એક વ્યાપક સંગતિનો અનુભવ કરાવે છે. એને સૌંદર્યાનુભૂતિની સંગતિ રૂપે પણ ઓળખી શકાય એ પ્રકારનું છે. આમ બને છે એનું કારણ છે કે ગીત અને ભજનનો અભેદ જે છે અહીં રચવામાં આવ્યો છે. આધ્યાત્મ ભાવ ઈશ્વરીય માર્ગ પર કેવી રીતે ગતિ કરી શકાય, અથવા તો ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એના માર્ગો કયા કયા છે, એના માટે કવિએ અહીં જેને કહે ને કે ભજનનો ઢાળ કાવ્યોમાં પ્રયોજ્યો છે. એટલે એ દ્રષ્ટિએ પણ ભજન સ્વરૂપનો જે સંયોગ થયો છે વર્તમાન ગીત સ્વરૂપ સાથે, એ એટલો જ આસ્વાદ્ય છે. એટલે એ પ્રયોગ પણ ભજનનો અહીં ખૂબ કાર્યસાધક કાર્ય આપે છે. તો જે રીતે ગીત અને ભજનનો અભેદ રચાયો છે, એના માટે નું ઉદાહરણ અનભે ગતિ ઉત્તમ ઉદાહરણ છે. કે પાંખમાં પવન, આંખમાં લીધું આભલું મથો મથ. જો શબ્દ કેવો મથો મથ, શબ્દો જેને કહે ને કે એક બહુ જ આનંદ આપે એવા શબ્દ પ્રયોગ અહીં થયેલા છે. કે પાંખમાં પવન, આંખમાં લીધું આભલું મથો મથ. જો આ શબ્દમાં મથોમથ શબ્દનો તો એક જાદુ છે કે આખું જાણે કે આભલું આકાશ જે છે પોતાના માથે લીધું છે. મથોમથ એક ભાર અનુભવાય છે એનાથી, આ શબ્દ સાથે. અને બીજું અહીં જે રીતે અનુસ્વાર આવે છે એ પણ લયની દ્રષ્ટિએ એક જુદો પ્રયોગ છે. પાંખમાં પવન, આંખમાં લીધું આભલું મથોમથ. પા ઉપર અનુસ્વાર માં, આંખમાં લીધું,
બધા જે અનુસ્વારનો પ્રયોગ છે, એક આગવો લય ઊભો કરે છે. પંખી ઉડ્યા અનભે ઝીણું, ચાંચમાં ઝાલી તથ. જો અનુસ્વારની દ્રષ્ટિએ પણ આનો અભ્યાસ કરી શકાય એ પ્રકારની શક્યતા અહીં પડેલી છે. તો આના પછી એનું ગીત જે છે અવળી ચાલ, એ પણ આ જ પ્રકારની રચના છે. અને એના પછી જડી સરવાણી, એને પણ આપણે આ રીતે જે રીતે એક માનવતા વિશેનો કવિનો દ્રષ્ટિકોણ જે છે, ઉદારતા વિશેનો કવિનો દ્રષ્ટિકોણ જે છે અહીં પ્રગટ થયો છે. એટલે એ રીતે વ્યક્તિ અને સમાજને જોડતું આ ગીત છે. અને મધ્યકાલીન સંતોનો વારસો આ રીતે ગાંધી યુગમાં થઈ અને આધુનિક યુગ સુધી આ કવિના કાવ્યો જે છે એ જડી સરવાણી જેવા કાવ્ય દ્વારા જાણે કે આનું આધુનિક યુગ સુધી વિકાસ પામે છે અને આગળ વધે છે. રહેવું વહેવું થઈ વરસાદી પાણી, સહજ જડી સરવાણી. કેવી રીતે રહેવું? વરસાદનું આ ગીતની વાત આપણે અનેક વાર કરી છે અને પહેલાં. તો આ જે છે રહેવું વહેવું થઈ વરસાદી પાણી, જેમ વરસાદનું પાણી એ કોઈ માટે ભેદભાવ નથી કરતો, એવો માણસના મનમાં પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ. અને એનું હૃદય જે છે બધા માટે ખુલ્લું હોવું જોઈએ. કોઈ પણ જાતના ધર્મ, જ્ઞાતિ, પ્રદેશ, દેશ કોઈ એવા વાળાને સ્વીકારતું નથી. એ પ્રકારનો ઉદાર મત જે છે અહીં પ્રગટ થયો છે. એ રીતે અહીં રવિ ભાણ અને નિઝાર સંપ્રદાયના જે સંતો ભક્તો છે એની સાથે પણ કવિનો એક છેડો જે છે એ અહીં જોડાતો હોય એ પ્રકારનો અનુભવ આપણને થાય. અને બીજું એ કે નરસિંહ, મીરા, કબીર, રવિ ભાણની કવિતા વિશે જે રીતે ભાષાના સ્તરેથી વાત નહીં થઈ શકે એ પ્રકારની ભાષા સુધી આવી ભાષામાં જ કહેવાનું છે એ ખરું, પણ શબ્દને ચિરંતન બનાવવાની પ્રક્રિયાની મુખ્ય મૂડી જે છે એ તો ક્ષણિક હોવાનું જ્ઞાન છે. એટલે આમ જુઓ તો એ મનુષ્ય પાસે જે કંઈ છે ક્ષણિક છે, ચિરંતન નથી. અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જે કંઈ કરી શકાય એનું અહીં વહેંચવાની, જે પોતાનો અનુભવ થયો છે એને કોઈ પણ જાતના ભેદભાવ વગર વહેંચવાની આખી વાત છે. તો છંદની દ્રષ્ટિએ કવિએ જે પ્રયોગશીલતા દાખવી છે એની વાત આપણે કરીએ તો એમના કેટલાક ગીતો છે એમાં કટાવ જેવો છંદ જે છે એ ગીતમય બની ગયો છે. એ સહજતા સિદ્ધ કરવાની કવિની જે ક્ષમતા છે એ દર્શાવે છે કે ક્ષણિકતાની અનુભૂતિ ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ રમણીય રૂપ પામે છે. જે ક્ષણિક છે તે મિથ્યા નથી. અને એની પંક્તિઓ જોઈએ આપણે કે મન સાબુનું ફીણ અમસ્તું, મુઠ્ઠી ભરતા પાણી થઈ રહી જાતું. જો આ જે ક્ષણિક છે તે સંપૂર્ણપણે મિથ્યા નથી. એટલે છે ખરું એનું અસ્તિત્વ. મન સાબુનું ફીણ અમસ્તું, મુઠ્ઠી ભરતા પાણી થઈ રહી જાતું. અમે જન્મથી અંધમતી કે પરપોટાને માની બેઠા થાતું. તને અંધમતી કે અમે પરપોટાને માની બેઠા થાતું. કે અમે આપણું જીવન જે છે એ આમ જુઓ તો ભ્રમણામાં જ વીતી જાય છે. એ બ્રહ્મમાં જ આપણે જીવીએ છીએ. જ્યારે સત્યનો ભાસ થાય અથવા તો સત્યનું જ્ઞાન થાય ત્યારે તો સમય આપણી પાસેથી વીતી ગયો હોય છે. આપણી પાસે હવે અંતિમ સમય વધ્યો હોય છે. એટલે આખી વાત તો આજીજી જેવું એનું બહુ સુંદર ગીત છે. આજીજી જેવા ગીતોમાં ભક્તિ પરંપરાના લક્ષણો પ્રત્યક્ષીકરણની સર્જન પ્રક્રિયાને કારણે તાજગીનો અનુભવ
કરાવે છે. એટલે એ દ્રષ્ટિએ પણ અહીં એક જેને કે ને પ્રણય ભાવ સાથે ભક્તિ પરંપરાના લક્ષણો જે છે એનો પ્રયોગ થયો છે. એટલે એ દ્રષ્ટિએ તો પ્રણયની પ્રતીતિ પણ અહીં આ રીતે જો એક બાજુ તમે અહીં ભક્ત હૃદયની આજીજી પણ જોઈ શકો તો એક બાજુ એક પ્રેમીની વિનંતીને પણ વાંચી શકો એ પ્રકારની ક્ષમતા આ ગીતમાં પડેલી છે. અને એ રીતે બહુ આસ્વાદ્ય આ ગીત છે કે ઝાકળના પાથરણે પાડું સુગંધની ખાજલ્યું, વાહલપથીની તરતી રસબસ બંધાવું છાજલ્યું. જો ખાજલ્યું, છાજલ્યું, રસબસ જેવા શબ્દ પ્રયોગો અહીં આસ્વાદ્ય બની રહે છે. એટલે આ પ્રકારના જે શબ્દના પ્રયોગો છે એ એક આ ગીતોની એક જેને કહે ને એક સિદ્ધિ રૂપ બની રહે છે. હરખે હરખે હારું રે ભવબાજીજી. જો જે રીતે ગીતમાં ઢાળ અને લયનું આવર્તન છે એ આસ્વાદ્ય છે. હરખે હરખે હારું રે નરસિંહ મહેતાને વાંચી શકો. હળવે 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 હરિજી મારે મંદિર આવ્યા રે. એટલે વર્ણાનુપ્રાસનો જાદુ તો છે જ, પણ આ રીતે નરસિંહ સાથે પણ કવિનો એક તંત જાણે કે અહીં જોડાય અને આગવું લય અહીં ઊભો કરે છે. હરખે હરખે હૃદયનો જે આનંદ છે એ શબ્દમાં આ રીતે જાણે ઝીલાયો છે કે હરખે હરખે હારું રે ભવબાજી. ભવબાજી હારવામાં પણ આનંદ છે. શું કરીએ કઈ રીતે રહેશો રાજીજી. કવિ માટે ભાવક પણ ભગવાન છે, પણ એની સાર્થકતા એ છે કે ભાવકરૂપી અવતારી ભગવાનને આવા ગીતો દ્વારા પરમ તત્વનો અનુગ્રહ યાચવા કવિ અહીં પ્રેરી શકે છે. કવિની એક ક્ષમતા છે. કેમ કે જેમ કોઈ ગાયક કે સ્વર સંયોજક અડધી પંક્તિથી આરંભ કરે તેમ સંજુવાળા ગીતની ધ્રુવ પંક્તિ માંડે છે. જો આ ધ્રુવ પંક્તિ જે છે એ પણ એક પરંપરા સાથેનો કવિનો અનુબંધ છે અને ગીતના અક્ષરદેહના ઘાટ ઘડવામાં એ જાણે કે માહેર છે. પ્રાસ મોટે ભાગે અર્થમેળ લઈને આવે છે. એવું નથી કે પ્રાસ મેળવવા માટે કવિએ અર્થને ધ્યાન બહાર કર્યો છે, પણ અહીં પ્રાસ જે છે હંમેશા અર્થના મેળ સાથે આવે છે. દ્રષ્ટિએ પણ અહીં એ કાર્ય સાધક ભૂમિકા ભજવે છે. તો ગીતમાં માત્રા મેળ છંદોનો ઉપયોગ ગાંધીયુગથી મોટા પાયે થતો આવ્યો છે અને સવૈયા મનહર આદિ છંદોની ગેયતા ભાવકની સ્મૃતિમાં અનાયાસ ઘર કરી ગયેલી છે. તો શ્રી સંજુવાળા ગીતને ગદ્યની નજીક લઈ જવામાં પણ મનહર છંદ પાસેથી ઉચિત કામ લે છે. એટલે જુઓ જેવી રીતે દલપતરામ એ મનહર છંદનો ઉપયોગ કર્યો હતો અને એટલા માટે એમના કેટલાક કાવ્યો જે છે એ ગદ્યની નજીક પહોંચતા આપણે જોઈએ છે. એ રીતે અહીં હેતુપૂર્વક સંજુવાળા જે છે જાણે કે પોતાના કાવ્યોમાં પોતાના કાવ્યને ગદ્યની નજીક લઈ જવા માટે મનહર છંદનો પ્રયોગ કરે છે. અને અગેય ગીત લખાયા ઘણા ભૂલાઈ ગયા, પણ કવિતાના અગેય પ્રકારો ઓછા નથી. તો ગીતને અગેય શા માટે બનાવવું? આ કવિ હળવી રચનાઓને ગદ્યની નજીક લઈ જઈને પણ ગેય રાખી શકે છે. એ કવિની ખૂબી છે. અને લયના ત્રિકલ પંચકલ આવર્તન સાથે ભજન લોકગીતના લયનો એક સુમેળ આ કવિના સર્જક તરીકે એના એક ઘડતરનો એક ભાગ બની રહે છે. એ આપણે જોઈએ કે કવિને ભજન પરંપરાનો જે વારસો મળ્યો છે એ અહીં જાણે કે એક કાર્ય સાધક કામ કવિને આપે છે, એક મદદ રૂપ અહીં સાબિત થાય છે. એટલે ભજનને આપણે ભલે એવું ગૂઢ અર્થ ધરાવતું માનીએ, પરંતુ એના શબ્દોમાં બોલચાલનો જે રણકો છે એનો અને કવિએ આ બોલચાલનો રણકો જે છે એ બાળપણથી આત્મસાત કરેલો છે. અને બોલચાલના જે કેટલાક દેશ્ય શબ્દો છે એની પાસેથી કવિએ અહીં બહુ સૂક્ષ્મ કામ લીધું છે.
આ ગીત સંગ્રહ પોતાના સમયનો સાક્ષી હોવાની સાથે રાગની એક વિશાળ સૃષ્ટિ લઈને આવે છે અને એટલા માટે એને યોગ્ય રીતે શીર્ષક પ્રાપ્ત થયું છે રાગાધીનમ. કારણ કે અહીં રાગની એક વિશાળ સૃષ્ટિ પડેલી છે અને અરૂઢ પદાવલીમાં વ્યક્ત ભાવ બહુલતા અને ભાવ સંકુલતાની દ્રષ્ટિએ પણ આ એક અનોખો કાવ્ય સંગ્રહ બની રહે છે. અને એ રીતે એમનું એક બીજું કાવ્ય છે મોભરે મૂકીને ઊભો મોરલો આંબલો, એમનું જે કાવ્ય છે, એમનું જે ગીત છે, જેની વાત આપણે પ્રણય કાવ્ય અંતર્ગત કરેલી હતી કે મોભરે મૂકીને ઊભો મોરલો ભેગી ઉડી હાલી બેઉ આખરે છાતીની મોજાર મોહરી સાંખરે. મોજાર જેવા શબ્દ પ્રયોગો એક જેને કહે ને કે એક જુદો એક ભાવ પરિવેશ ઊભો કરે છે અને એ દ્રષ્ટિએ આ શબ્દો જે છે એ મહત્વના છે. અને એ રીતે ગીતના સ્વરૂપ સાથેનો એક કવિનો ગરબો અને એની સાથે રવિભાણ પરંપરાનું એક સાયુજ્ય, એક જુદો એમાં જેને કહે ને કે સ્વાદ ઉમેરે છે. અને એની સાથે બોલચાલના શબ્દો અને લઢણોની તાજગી ભરી કવિની શબ્દ પસંદગી અને ખાસ તો જીવન વિશેની કવિની જે સમજ છે એ એક એમના આ ગીતોમાં એક નવી તાજગી લઈને આવે છે. અને આપણે જે ખાસ એક વાત કરવાની હતી પછી એમના જે દેશીય શબ્દોના પ્રયોગ વિશેની એની આપણે વાત કરીએ તો પહેલાં આપણે વાત કરી કે કેવી રીતે અનુસ્વારનો અહીં વિશેષ કાર્ય સાધક વિનિયોગ થયો છે કે પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ, એ પંક્તિને આપણે જોઈ શકીએ. એની ફરી હું વાત નથી કરતી, પણ અહીં કેટલાક શબ્દો જે છે કે છાજલિયું, ખાજલિયું, તાસક, મોઝાર, વર્તારો, વીણ, વાયક, તરભાણા, બચ્ચર વાળ, પછી પાણા, પથ્થરની જગ્યાએ પાણા જેવો શબ્દ પ્રયોગ, આસ્વાદ્ય આપણે બાળપણ સાથે જ આપણે જોડી દે છે. ખાખટ, નેઠા, કૂબો, ઝીણેરું, મબલખ, જાતર, ધોળી ધફ, માથા બૂડ, મબલખ જેવા શબ્દ પ્રયોગો છે. વિશેષણો રૂપે ક્યાંક પ્રયોજાય છે, ક્યાંક ક્રિયાપદ રૂપે પ્રયોજાય છે, જે આખો એક માહોલ ઊભો કરે છે, એક આખો પરિવેશ ઊભો કરે છે. એની સાથે કેટલાક સૂક્ષ્મ અર્થ સંદર્ભો વણાઈને આવે છે. તો વિરોધ કેવી રીતે ઊભો થયો છે, તો જુઓ એક શબ્દ પસંદગી જે છે કવિની વિશેષ છે. અને એમાં એક બાજુ તમે આભને જોઈ શકો તો બીજી બાજુ તમે ધરતીને જોઈ શકો, એટલો ગજગ્રાહનો વિરોધ એમાં છે. એટલે જેમ કે થાપો, ઉથાપો, સુસવાટા, સન્નાટા, પછી આ રીતે શબ્દ કે ધૂળ, દફોયા જેવા શબ્દ પ્રયોગ અને એ રીતે ઝીણેરુની સામે મબલખ, એટલે આ રીતે વિરોધ એ શબ્દો અને એની સાથે એક આગવું જેને પેલું આપણે કાવ્યમાં કેવી રીતે વિરોધ પાસેથી પણ એક યોગ્ય કામ લઈ શકાય એના કેટલાક ઉત્તમ ઉદાહરણો એમના કાવ્યોમાંથી પ્રાપ્ત થાય. તો રવાનુકારી શબ્દોમાં રસબસ, હાડોહાડ, વિરુક્ત શબ્દો પાસેથી ઠાંસો ઠાંસ જેવા શબ્દો પાસેથી એક અજબ કામ લીધું છે. લયની દ્રષ્ટિએ, ભાવની દ્રષ્ટિએ આ શબ્દો જે છે આસ્વાદ્ય બની રહે છે. એટલે આ રીતે જો આ પ્રાદેશિક શબ્દો આમાંથી આપણે કાઢી નાખીએ તો જાણે કે કંઈ જ રહેતું નથી. એટલે આ રીતે પ્રયોગશીલતાની દ્રષ્ટિએ આ પ્રાદેશિક શબ્દો પણ મહત્વના બની રહે છે. અને એ રીતે એક પ્રાદેશિકતા તો ઊભી કરે જ છે, પણ આ શબ્દો જે છે એ ભાવ સંદર્ભે પણ જેને કહીને કે એક મહત્વનું પાસું
બની રહે એ પ્રકારના શબ્દો પસંદગી કાવ્યમાં પામ્યા છે. અહીં આપણે આ મુદ્દો છે પ્રયોગશીલતાનો એ પૂરો કરીએ છીએ. અસ્તુ.